કુંવરબાઈનું મામેરું ડોક્યુમેન્ટ્સ અનુસૂચિત જાતિ માટે એટલે કે એસી કાસ્ટ માટે 2024માં કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં મિત્રો જોઈશું. નમસ્કાર મિત્રો, હું જયેશ કોટેચા શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો 2024માં એસી કાસ્ટ માટે નવા સુધારા સાથે કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે. તો ફર્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો બેંક પાસબુક. બેંક પાસબુકનું પહેલું પાનું ફર્સ્ટ પેજ, દીકરીના નામનું એકાઉન્ટ. અહીં મેરેજ પહેલાનું દીકરીના નામનું બેંક એકાઉન્ટ અહીં જોશે મિત્રો. ફર્સ્ટ પેજ અહીં તે ડોક્યુમેન્ટ જોશે તે અહીં અપલોડ કરવાનું છે. આવકનો દાખલો ચાલુ વર્ષનો લેટેસ્ટ. પિતાની આવકનો દાખલો અહીં લેટેસ્ટ એટલે કે કન્યાના પિતાની આવકનો દાખલો અહીં સ્કેન કરી અપલોડ કરવાનો છે. પિતાનું આધાર કાર્ડ, અહીં પિતાનું આધાર કાર્ડ જોશે તેના નંબર અહીં ઇનપુટ કરાવવાના છે. આધાર કાર્ડ નંબર અહીં નાખવાના છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે. ત્યારબાદ છોકરીનું આધાર કાર્ડ મેરેજ પહેલાનું, છોકરીનું આધાર કાર્ડ મેરેજ પહેલાનું તે પણ અહીં આધાર કાર્ડ મુજબ નામ અને નંબર અહીં ઇનપુટ કરાવવાના છે ઓનલાઈન પ્રોફાઇલ બનતી વખતે. વરનું આધાર કાર્ડ એટલે કે છોકરાનું આધાર કાર્ડ, અહીં વરનું આધાર કાર્ડ અહીં તેમના છોકરાના આધાર કાર્ડ નંબર અને નામ અહીં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઇનપુટ કરાવવાનું છે. મેરેજ સર્ટિફિકેટ અહીં મ્યુનિસિપલ અથવા તો તાલુકા પંચાયતમાંથી જિલ્લા કક્ષાએ આપના મેરેજ થયેલા હોય તો મ્યુનિસિપલમાંથી અથવા ગ્રામ્ય વિસ્તારમાં મેરેજ થયેલ હોય તો તાલુકા પંચાયતમાંથી મેરેજ સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું છે. જાતિનો દાખલો દીકરીનો એટલે કે છોકરીનો અહીં દાખલો અપલોડ કરવાનો છે. મેરેજ વખતનો ફોટો, મેરેજ કરેલ હોય તે વખતનો કન્યા અને વર પક્ષનો બંને અહીં સામે ફોટો, અહીં હાર પહેરાવતા હોય તેવો ફોટો અહીં અપલોડ કરવાનો છે. સાથે કન્યાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, પ્રોફાઇલ બનાવતી વખતે કન્યાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અપલોડ કરવાનો છે. એકરારનામું, બાહેધરી પત્રક જેમાં કન્યાના પિતાની સહી અથવા તેમના મમ્મીની સહી કરવાની રહેશે. જો સહી કરતા ના આવડતી હોય તો આપ અંગૂઠો પણ લગાવી શકો છો. જો સહી કરતા ના આવડતી હોય તો આપ અંગૂઠો પણ અહીં લગાવી શકો છો. જો કન્યાના પિતા હયાત ન હોય તો તેમનું ડેથ સર્ટિફિકેટ અહીં અપલોડ કરવાનું છે. જો કન્યાના પિતા હયાત ન હોય તો કન્યાના પિતાનું ડેથ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. તો અહીં આવકનો દાખલો મમ્મીના નામનો અથવા તેમના ભાઈના નામનો કોઈ પણ ફેમિલીના વ્યક્તિનો અહીં આવકનો દાખલો અપલોડ કરવાનો રહેશે. જો કન્યાના પિતા હયાત ન હોય તો જ એ જ કન્ડિશનમાં અહીં આપ અપલોડ કરી શકો છો. અન્યથા જો પિતા હયાત હોય તો અહીં પિતાની આવકનો દાખલો, પિતાનું આધાર કાર્ડ અપલોડ કરવાનું રહેશે મિત્રો. તો અહીં 2024માં મિત્રો ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ઘટી ગયેલ છે, ઘણા ડોક્યુમેન્ટ્સ ઓછા થઈ ગયેલ છે. જે વિજ્ઞાપતિ ફોર્મ હતું તે અહીં નીકળી ગયું છે. 2024માં જે વિજ્ઞાપતિ ફોર્મ અપલોડ કરવાનું હતું તે નીકળી ગયું. ત્યારબાદ સ્કૂલ લિવિંગ, વરનું સ્કૂલ લિવિંગ એટલે કે છોકરાનું સ્કૂલ લિવિંગ, છોકરાનો જાતિનો દાખલો, તે તમામ ડોક્યુમેન્ટ્સ અહીં નીકળી ગયેલ છે. અહીં સરકાર દ્વારા હવે મિત્રો એક સારા સમાચાર કહી શકાય, ગુડ ન્યૂઝ કહી શકાય કે
કુંવરબાઈના મામેરુના ડોક્યુમેન્ટ્સ એસી કાસ્ટ માટે અનુસૂચિત જાતિ માટે 2024માં અહીં ઓછા ડોક્યુમેન્ટે આપ અહીં અરજી કરી શકો છો. અહીં તમામ ડોક્યુમેન્ટ્સ મિત્રો ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે. અહીં તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી અપલોડ કરવાના છે. કોઈ પણ પ્રકારની મિત્રો ઝેરોક્સ ચાલશે નહીં. અહીં કોઈ પણ પ્રકારની ઝેરોક્સ ચાલશે નહીં. તમામ ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ સ્કેન કરી જેપીજી અથવા તો પીડીએફ ફાઇલમાં અપલોડ કરવાના છે. વધુ માહિતી માટે મિત્રો અમારી ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ આપ જોતા રહો. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી બંને ચેનલ શિવસાગર ગાઈડ ગુજરાતી ચેનલ અને શિવસાગર સ્ટડી હિન્દી ચેનલ બંને ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો છે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો. મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ જય ભારત.